માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો. ઘટના બાદ રજીસ્ટ્રેશન રિન્યૂ કર્યું હતું. વસ્ત્રાપુરમાં 9 વર્ષના બાળક પર પાલતુ શ્વાનનો હુમલો. સોસાયટીમાં ખુલ્લા ફરતા પાલતુ શ્વાને બાળકને ઈજા પહોંચાડી. અમદાવાદ સેના પોસ્ટ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારની લાડ સોસાયટીમાં 9 જૂને એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સોસાયટીમાં અલગ અલગ બંગલામાં ઘરઘાટી તરીકે કામ કરતા દિનેશભાઈ રોતનો 9 વર્ષનો માસૂમ દીકરો બંગલાની બહાર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો. આ દરમિયાન સોસાયટીમાં ખુલ્લા ફરેલા રોટવીલર પ્રજાતિના એક પાલતુ શ્વાને આ સગીર બાળક પર અચાનક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં શ્વાને બાળકના માથાના ભાગે પોતાના દાંત વડે ઈજા પહોંચાડી અને જમણી આંખની ભમર પાસે નખ મારી દીધો હતો. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું, જ્યાં તેના માથાના ભાગે ટેકા આવ્યા છે. એસીપી બી ડિવિઝન એચએમ કણસાગરાની સત્તાવાર નિવેદન મુજબ બાળકના પિતાની ફરિયાદના આધારે બંગલા નંબર 18માં રહેતા મહિલા માલિક અલ્પાબેન રાજપૂત સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ પાલતુ શ્વાનનું નામ હેઝુ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર મહિલા માલિક આ શ્વાનને હંમેશા ખુલ્લું જ રાખતા હતા, જેના કારણે સોસાયટીના બાળકોમાં સતત ભયનો માહોલ રહેતો હતો. અગાઉ પણ આ શ્વાનના કારણે એક વૃદ્ધા બાંકડા પરથી પડી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે એએમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શ્વાનનું રજીસ્ટ્રેશન છેલ્લા 25 દિવસથી રિન્યૂ કરાવ્યા વગરનું હતું. ગઈકાલે ઘટના બન્યા બાદ કાયદાના ડરથી મહિલા માલિકે ઉતાવળે સાંજના સમયે ઓનલાઈન રજીસ્ટ્રેશન રિન્યૂ કરાવ્યું. પોલીસે બેદરકારી બદલ મહિલા માલિક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પૂરતી તકેદારી ન રાખવા બદલ 6 મહિના સુધીની કેદ અને ₹5000 સુધીનો દંડ થઈ શકે છે અને જનતાની જિંદગી જોખમાય તે રીતે બેદરકારી રાખવા બદલ 3 વર્ષ સુધીની કેદ અને ₹20,000 સુધીની દંડની જોગવાઈ છે. હાલમાં શ્વાનના માલિક તેને પોતાના ફાર્મ હાઉસ પર લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ભોગ બનનાર બાળક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આમાં વિગત એવી છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જજીસ બંગલા રોડની બાજુમાં લાડ સોસાયટીમાં બંગલા નંબર 17 પાસે એક બનાવ બનેલો હતો, જેમાં ઈજા પામનાર જે હતા બાળક એક સગીર વયના 9 વર્ષના, એમને માથાના ભાગે તેમજ ભમરના ભાગે કોતરું કરી ગયેલ હતું. આ બાબતના તાત્કાલિક સારવાર કરાવી માથાના ભાગે ટાંકા આવેલા હતા અને જે બાળક જે હતા એના પિતા જે છે એ સારવાર કરાવ્યા બાદ જે આના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરિયાદ જાહેર કરેલ. એ ફરિયાદમાં એવું જણાવેલું હતું કે બંગલા નંબર 18માં રહેતા અલ્પાબેન ઉર્ફે અંજલીબેન હિતેશભાઈ રાજપૂત, જે એમની પાસે 2 પાલતુ કૂતરા રાખેલા હતા, એ પૈકીનું રોટવીલર બ્રીડ, જેનું હેજુ તરીકે ઓળખે છે, નામ પાડેલ છે, એ ડોગ જે છે એનું પૂરતી તકેદારી અને સાવધાની રાખ્યા વગર, પૂરતી બચાવ કાર્ય લીધા વગર નોર્મ્સમાં પોતાના જે પાલતુ ડોગ હતો એમને રેઢું મૂકેલું હતું અને એ પાલતુ ડોગ જે છે એ આમ જનતાની જિંદગીને જોખમાય એ રીતે નાના બાળકને જે કરડી ગયેલ હતું તેના વિરુદ્ધ કાયદેસરનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો હતો. આ કામના જે ફરિયાદી જે છે દિનેશભાઈ કાંતિલાલ રોત, એ બંગલા નંબર 16માં એ જો ડોમેસ્ટિક હેલ્પર તરીકે નાનું મોટું જે કામ કરવા માટે આવે છે અને એમના બાળકને સાથે લઈને આવેલા હતા અને બાળક બહાર જે છે એ મોબાઈલમાં ગેમ રમતા હતા. દરમિયાનમાં જ આ રોટવીલર બ્રીડનું ડોગ જે છે બંગલા નંબર 18નું માલિકીનું, એ એમને કરડી અને ઈજા પહોંચાડેલું હતું. આ બાબતે એમને જે પૂરતી તકેદારી ન રાખેલી હતી અને નોર્મ્સ મુજબ જે રજિસ્ટર્ડ થયેલો છે કે કેમ એ બાબતે કોર્પોરેશનમાંથી માહિતી મેળવવાની તજવીજ ચાલી રહેલ છે.